અંબાલાલ સાહેબ કેટલા દિવસથી બીમાર હતા? અંબાલાલ સાહેબને શું થયું છે? અંબાલાલ સાહેબ કઈ હોસ્પિટલમાં દાખલ છે? એ તમામ માહિતી આપણે વિડીયોની અંદર જાણવાના છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું શૈલેષ ભીલ, તમારી સાથે ફરી એકવાર. તો મિત્રો, આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે કે અંબાલાલ સાહેબનો એક ક્લિપ છે એ ખૂબ વાયરલ થઈ રહી છે અને વાયરલ ક્લિપની અંદર એવું જાણવામાં આવી રહ્યું છે કે અંબાલાલ સાહેબ છે એ બીમાર થઈ ગયા છે અને હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ મિત્રો, હકીકત શું છે અને ખોટું શું છે એ તમામ માહિતી આપણે વિડીયોની અંદર જાણશું. અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ વિડીયો ભલે લાંબો થઈ જશે પણ તમારા માટે તમારા જીવનમાં ઘણું બધું આ વિડીયોની અંદર શીખવા મળશે. તો વિડીયોને છેલ્લે સુધી જોશો તો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આવો જાણી લઈએ આપણે કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અંબાલાલ સાહેબનો એક ક્લિપ વાયરલ થઈ રહી છે. અને મિત્રો, હું જણાવી દઉં કે ઘણા બધા લોકોને એ ખબર ના હોય કે અંબાલાલ સાહેબ કોણ છે. તો હું તો પહેલાં તો એમની ઓળખાણ આપી દઉં. તો મિત્રો, અંબાલાલ સાહેબ હવામાન વિભાગના એક કર્મચારી છે, ખૂબ મોટા કર્મચારી છે. અને ગુજરાતમાં કંઈ પણ ઘટના ઘટતી હોય, વરસાદ આગાહી કેટલા દિવસ છે, કેટલા દિવસ નથી, ક્યાં વાવાઝોડું છે, ક્યાં તડકો છે, એ તમામ માહિતી અંબાલાલ સાહેબ દ્વારા જારી કરવામાં આવતી હોય છે. તો અત્યારે 2 દિવસથી અંબાલાલ સાહેબનો એક ફોટો વાયરલ થયો છે. અને વાયરલ ફોટાની અંદર એવું જાણવા મળેલ, જેમ કે તમે સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આ ફોટો છે, હોસ્પિટલમાં દાખલ છે. અંબાલાલ સાહેબ બીમાર થઈ ગયા છે અને તબિયત બગડી રહી છે. આ રીતના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો આવો આપણે હકીકત જાણી લઈએ, શું હકીકત છે. તો મિત્રો, ખરેખર ના કરવું જોઈએ અને આવી અફવા ના ફેલાવવું જોઈએ. અંબાલાલ સાહેબે ખુદે એક મીડિયા પર આવીને જાણકારી આપી છે કે મેં કોઈ પણ પ્રકારની અંદર કોઈ કે કશું થયું નથી મને, અને હું સુરક્ષિત છું અને હું મારા ઘરે જ છું. એ રીતના સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ કર્યો છે. તો મિત્રો, હવે જાણી લઈએ આપણે. એક ફોટો છે, એક એડિટિંગ કરીને પોસ્ટ કરવામાં આવ્યું છે. અત્યારે સોશિયલ મીડિયા પર, ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર કે તમામ સોશિયલ મીડિયાની જે પ્લેટફોર્મ છે, તમામ જે એપ પર વાયરલ થઈ રહ્યા છે. તો ખરેખર મિત્રો, દરેક એડિટરને મારે નમ્ર વિનંતી, ખરેખર આવું એડિટર ના કરવું જોઈએ. ખરેખર અફવા ના ઉડાવવું જોઈએ કે અંબાલાલ સાહેબ આ રીતના આ થયું. તો તમામ લોકો ગભરાયા છે ખરેખર. અને ઘણા બધા લોકો તો એવું બી કહી રહ્યા છે કે અંબાલાલ આ રીતના બીમાર હોય તો જલ્દી સાજા થઈ જાય, કે તમારા વગર વરસાદની આગાહી કોણ આપશે. આ રીતના લોકો પોસ્ટ કરી રહ્યા છે, પણ ખરેખર આવું છે જ નથી મિત્રો. કે આ ફેક હતું અને ખોટી રીતે એક પોસ્ટ વાયરલ કરવામાં આવે છે. આનાથી હું દુઃખી છું ખરેખર મિત્રો, કે આવી પોસ્ટ વાયરલ ના કરવું જોઈએ. અને દરેક જે પણ એડિટિંગ કર્યું હશે એને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આવું ના કરવું જોઈએ ખરેખર. હવે પહેલી વાર થયું, બીજી વાર થયું, જી હા મિત્રો, પણ બીજી વાર ત્રીજી વાર આવું ના જ કરવું જોઈએ. અને આવું એડિટિંગ ના જ કરતા મિત્રો, કેમ કે અંબાલાલ સાહેબ આખા ગુજરાતમાં ફ્રીમાં માહિતી આપે છે. તો એની સાથે આવું ન્યાય કેવી રીતના કરી શકીએ, કે બધા લોકો ગભરાયા છે ખરેખર મિત્રો. આવું ના જ કરવું જોઈએ. કે અંબાલાલ સાહેબ ખૂબ સારા છે, આખા ગુજરાતના, ભારતના, તેમાં કંઈ પણ ઘટના હોય કે આજે આ થવાનું છે, આજે આટલો વરસાદ થશે, આટલા તાલુકામાં થશે, આટલા જિલ્લામાં થશે, આ તમામ માહિતી અંબાલાલ સાહેબ આપતા હોય છે ગુજરાતમાં ફ્રીમાં. તો આની સાથે આવું ગેરવર્તન ના કરવું જોઈએ. તો દરેકને હું નમ્ર વિનંતી કે આ ફોટો ક્લિપ છે એ ખોટી છે, અફવા છે. તો હું આશા કરું છું કે તમે તમામ માહિતી તમે સમજી ગયા હશો. તો આજની વિડીયોની અંદર બસ આટલું જ.